બધા છોકરાઓ રમે ને તો હારવાર એને પપ્પા હોત રમે એમ પપ્પા જો જો હું ક્યારેક ક્યારેક સુંદરી ઓઢું નથી. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. જો આપણે સરસ સવારમાં ઉઠી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ. બધાને ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો બધા? મજામાં જઈશો? તો આપણે જો ટિફિન ભરી લીધું છે, ચા પી લીધો છે અને જો કામે જાય છે ટિફિન લઈને. જો અમારા ભાઈઓને છે ને એને દરરોજ જો ઓલો આગળનો થાંભલો રહ્યો ત્યાં લગી બેહવા જોઈએ ગાડીમાં, કારણ કે આખો દી કામે વ્યા જાય તો ક્યાંય ગાડીમાં કોઈ બેહાડે નહીં, એટલે અત્યારમાં બેહી લે. એટલો અમારા ભાઈઓ હરખ પદુડો છે. હા જો હાલો મિત્રો કહી દે, હાલો મિત્રો કામે હાલો. જો એ અત્યારમાં કામે જાય છે ને ભાઈ અમારા બેહી ગયા છે. અમારી એક બેન તો નીંદરની એવી છે ને તો 10 વાગ્યા લગી તો ઉઠશે જ નહીં ને અત્યારમાં અમારે પાણી આવે છે. જો શું છે? ફોન લઈ લેજો, લીધો બધું ભૂલીને વયા જાય. ક્યારેક ટિફિન ભૂલી જાય, ફોન ભૂલી જાય, અને આપણે બધી જવાબદારી છોકરાઓની કામની ને એની હોત રાખવાની એકલા હાથે. કેટલું કરવાનું કયો? હવે પૈસા માંગે છે, બોલો. આ પેસિંગ નહીં ખાતા એટલે ગાડીમાં બાપુ. કોનો બાપુ? ગાડી બાપુ. હા એમ. તો હાલો પૈસા આપી દઈએ આપણે. હેલો મિત્રો, જો આપણે થઈ ગયા છે બપોર અને બનાવી નાખી રોટલી ને ગયું તો જો દેખાય સેટી ઉપર છે. ભાઈ તો સેટી ઉપર બેઠો છે. જોરિયો હું રોટલી બનાવું છું. નહીં શું કહીશો? તો એના હાથમાં પપ્પાનું પાકીટ આવી ગયું ને તો પાકીટ લઈને બેઠો છે. જોરિયો. તો હાલો આપણે રોટલી બનાવી નાખી. બપોર થઈ ગયા છે ને આમાં તો કામ હોય એટલે કાંઈ હજુ ટાઈમ રહે નહીં એવું થાય છે. હજુ તો શું કહે, આપણે થઈ ગયા છે બપોર અને બેસી ગયા છે જમવા. રોટલી બટેટાનું શાક છે, પાપડ છે, મસાઈ છે, લાપસી છે, સાંજે બનાવી હતી. અને આપણે આ ભૈયુભાઈ જો એને શું છે ભાઈ તારે? જો એને ડાગલા જોવા છે, એમાં તો આપણે ડાગલા કરી દેવી. હાલો મિત્રો, જો આપણે છે ને હું ઉઠ્યા ને તો આપણે જો આ ભૈયુભાઈ છે અને એને પપ્પા આવ્યા છે. આજે કામ વહેલા પૂરું થઈ ગયું ને તો આવી ગયા છે ને ફોનમાં મથે ને આપણે ભૈયુભાઈ જો કારણ ખીજાવ તો આખો જા બોલાયમાં મને આખો જા બોલાવતો નહીં. હાલ છે મિત્રો. જો આપણે છે ને આ છોકરાઓ જો રમવા આવ્યા છે ને આપણે ભયું રમે છે ને અમારા પાડોશી જો ને બકાલું આયા સુધારવા આવે. જો અમારા પાડોશી છે ને એ ફોયતરાને બધું કચરું કરવા અહીંયા આવે, એને ઘેરે ન કરે કારણ કે ત્યાં વાળવું પડે ને ડબ્બામાં નાખવા જવું પડે, એટલે એ અમારે ઘેરે આવે એટલે એ બધું મારે કરવાનું હોય. એવું છે અમારા પાડોશીનો ત્રાસ છે. તમારે છે પાડોશી આવા હોય તો કમેન્ટમાં કહી દેજો. અને અમારે જો વાજીનું અને અમારા ભૈયુભાઈ જો એક પાયસું ચડાવીને પાણી વાળવા જાય છે. કપાસમાં પાણી વાળવા જાશ ભૈયું? કેમ જેવી એમ થાય છે? ને આ છે ને આ ક્રિએટર છે ઈ
વિડિયા ઉતારેશ ક્યારના ફોનમાં બેઠા બેઠા વિડિયા ઉતારેશ. તો એવું ચાલુ છે અને આપણે હાલો હવે રસોઈ બનાવી નાખીએ. હા અને આપણે આ પાડોશીને પૂછી કઈ કહેવાનું છે બેન તમારે? હે બેન? હા બેન, બેન લ્યો ને, શેનું શાક બનાવવાનું છે? જો એને તો દૂધીને બટાટા બનાવવાના છે, તો આપણે ઘરમાં જઈને કંઈક જોઈ લેવી શું બનાવવાનું. ભયું જો ખોતરા ઢોળાય ભયું. આ બે જો અહીં રમે છે અને એક અમારે જો ફોનમાં મથે છે. આમાં જઈને હાલો આપણે રસોઈ બનાવી નાખીએ. હું જોઈ ભયું? હું જોઈશ તારે? ઘોડો ઘોડો ઉતારવો છે? ગાડી ઉતારવી છે? જો બે બાયધા. બાધોમાં મિત્રો જો અમારે છે ને બધા છોકરાઓ રમે ને તો હારવાર એને પપ્પા બહુ રમે. એમ પપ્પા જો જો હું ક્યારેક ક્યારેક સુંદરી ઓઢું નથી ઓઢતી તો અત્યારે એને ઓઢી લીધી છે કે તું તો નથી ઓઢતી પણ હું ઓઢ લઉં એવું કરે જો. લાજ કાઢો લાજ જો દેખાડો દેખાડો મોઢું દેખાડો. મોટું 6 મહિના થાય ભૈયા તો પપ્પા ક્યાં? ધક્કો માર ધક્કો ધક્કો માર સાયકલમાં ધક્કો માર સાયકલમાં આવી ને ઓલી સાયકલમાં પપ્પાને ધક્કો એ હેઠા ઉતર ભાંગી જાહે નાના છોકરાઓની છે ને ધક્કો માર. હા તો ભઈ ધક્કો ઓહો જો ભયું નોટિસ કરવાનું ભયું કઈ આ બધા બાહુબલી નામ બોલતા જાઓ. બાહુબલી કરે છે ભયું ચીનુબેન લેસન કરે છે અને આપણે ભયું. હાલો મિત્રો જો આપણે જમીન ફ્રી થઈ ગયા છીએ ને બારે બેઠા છીએ ને આ બાજુ વાળા જોઉં મારે
ખુરશી મોટી પડી ને આનું આંબા તમે જોતી બેઠો ઈ તારે ધર્મા ઘા કરી આવે તને હું છતાં અને બાકી પગ લાંબા કરીને બેવું ઈ ફાઇનલ કા ભયું એને પપ્પા દરરોજ બે ખુરશી રાખીને પગ લાંબા કરીને બેહે ને એટલે એને બેહવા જોઈએ એ તો થાચ્યા હોય તો એને ભયું ઉતાનો થયો છે એટલે હાલો આપણે એને હુવડાવી દેવી આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને હા કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો